શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સિંહોની અવરજવર સમયે થતી કનડગત નાથવા વધુ આક્રમક પગલાંની આવશ્યકતા. સફાઈ બાદ ફરી દામોદર કુંડ પવિત્ર જળથી છલકાયો. દોલતપરા પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન બન્યું આનંદમય. અને છાત્રાલયમાં બાંટવાના યુવાનનો ગળાપાસો ખાઈને આપઘાત. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગીરની શાન સમાન જંગલના રાજા સિંહની સુરક્ષા સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. ગિરનાર જંગલ બોર્ડર આસપાસ પસાર થતા સિંહોની પજવણી અને જીવના જોખમે પસાર થતા સિંહોની સુરક્ષાને લઈને સિંહ પ્રેમીઓમાં નારાજગી વ્યાપી છે અને વન વિભાગની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. જુનાગઢ શહેર એ ગિરનાર જંગલ બોર્ડરને અડીને આવેલું છે, એટલે અવારનવાર સિંહો રસ્તા પર તો ક્યાંક રેવન્યુ વિસ્તારમાં આવી ચડતા હોય છે. ગિરનાર જંગલમાં અંદાજિત 54 જેટલા સિંહોનો વસવાટ છે, જેમાં ડુંગર દક્ષિણ રેન્જના વિસ્તારમાં વધુ પડતા સિંહની અવરજવર રહે છે. ત્યારે સિંહની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. છેલ્લા ઘણા સમયથી શહેરના બિલખા રોડ પર અસામાજિક તત્વો દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી છે.
થોડા દિવસો પહેલા જ બિલખા રોડ પર પાવર હાઉસ નજીક પુલ પાસે સિંહ પરિવારની પજવણી કરવામાં આવી હતી, જેમાં પથ્થર ફેંકીને સિંહને ભગાડવામાં આવ્યા હતા, પરંતુ તે ઘટનામાં પણ વન વિભાગે હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરી નથી અને આવી ઘટનાને રોકવા વન વિભાગ નિષ્ફળ થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જ્યારે જૂનાગઢના બિલખા રોડ નજીક દરરોજ રાત્રે સિંહો જંગલમાંથી રેવન્યુ તરફ પસાર થતા હોય છે, ત્યારે આ હાઈવે પર વાહનોની પૂરપાટ ઝડપે અવર જવરના કારણે સિંહની સુરક્ષા પર ખતરો ઊભો થયો છે. સિંહ પરિવાર જ્યારે રસ્તા પરથી પસાર થાય છે ત્યારે વાહન ચાલકો સિંહ પર વાહનો ચલાવવાનો પણ પ્રયાસ કરતા હોવાના આક્ષેપો થયા છે અને તેવા વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વન વિભાગના પેટ્રોલિંગને લઈને પણ સિંહ પ્રેમીઓએ નારાજગી વ્યક્ત કરીને વન વિભાગનું પેટ્રોલિંગ વધારવા અને સિંહ પજવણી કરનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહીની માંગ કરી છે. સિંહ પજવણી અને સિંહોની સુરક્ષાને લઈને ઉઠેલા સવાલો મામલે વન વિભાગે ખુલાસો કર્યો હતો અને જણાવ્યું હતું કે ગિરનાર અભયારણ્ય આસપાસ સિંહોની સુરક્ષા માટે વન વિભાગ સતત સજાગ રહી કામગીરી કરી રહ્યું છે. ડુંગર દક્ષિણ રેન્જના સિટી રાઉન્ડ અને ડુંગરપુર રાઉન્ડ વિસ્તારમાં સિંહો અવારનવાર રેવન્યુ વિસ્તારમાં અથવા રોડ પર આવી જતા હોય છે. આવી પરિસ્થિતિમાં સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે અને સિંહના મૂવમેન્ટની જાણ થતાં જ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી સિંહને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવવામાં મદદ કરે છે. જુનાગઢ ને જુનાગઢની આસપાસના વિસ્તારોમાં સતત સિંહોની પજવણીના વિડીયો જે સામે આવે છે, એની સામે વન વિભાગે તાત્કાલિક ધોરણથી અસરથી પગલાં લેવા જોઈએ. અને મુખ્ય વાત કે જે ધરાનગર ગેટથી લઈ બિલખા રોડ ઉપર જે ખડિયા સુધીનો વિસ્તાર છે એ સેન્સિટિવ ઝોન છે, કોરિડોર છે, સિંહોના ટ્રાન્સફરનો રેવન્યુથી વન વિભાગમાં, વન વિભાગથી રેવન્યુમાં જાય છે. તો ત્યાં રાત્રે તમે જાઓ તો એક મેળા જેવો માહોલ હોય. દર 200-200 મીટરે માણસો બેઠા હોય, 2-3 જણાની ટોળી બેઠી હોય. જેવું જનાવરની કંઈ મૂવમેન્ટ થાય એ એકબીજાને ફોન કરી અને મેળા જેવું વાતાવરણ બનાવે છે અને સિંહોની પજવણી આ દરમિયાન થાય છે. તો આની ઉપર તાત્કાલિક ધોરણથી વન વિભાગે પગલાં લેવા જોઈએ. વન વિભાગે ત્યાં સ્ટાફની વ્યવસ્થિત અનુભવી સ્ટાફની વ્યવસ્થા કરવી જોઈએ અને 2-4 લોકોને ફાઇન કરી અને આ દૂષણ છે સદંતર બંધ કરાવવું જોઈએ, જેથી જે હ્યુમન કોન્ફ્લિક્ટના જે બનાવો છે એ ટાળી શકાય. એ તો જૂની સિસ્ટમ છે કે ખાતાકીય પ્રવૃત્તિ તો પાછળથી જ થવાની છે જ્યારે બનાવ બની જાય ત્યારે. એટલે જ અમે માગણી કરીએ છીએ, વન્યજીવ પ્રેમી તરીકે અમે એવી માગણી કરીએ છીએ કે ત્યાં રાત્રિ દરમિયાન કોઈ અનુભવી સ્ટાફ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે ને 15 મહિનો દિવસ, તો આવા જે આ મેળા જેવો માહોલ છે બંધ થાય અને લોકોને ખાસ કરીને શિક્ષાત્મક જે કાર્યવાહી થવી જોઈએ, તો લોકોમાં એક ડર બને અને ત્યાં તાત્કાલિક ધોરણથી બંધ થાય. આના સિવાય એક બીજો જે ચબુતરી ખાણવાળો વિસ્તાર છે, ત્યાં પણ રાત્રે આવા સિંહ દર્શનના બનાવો બનતા હોય છે. તો વન વિભાગે સતત પેટ્રોલિંગ કરીને આવા બનાવો, જેથી કરીને કોઈ ઘર્ષણ ન થાય અને સિંહને બિચારાને તકલીફ ન પડે. બરાબર છે, તો કારણ કે કનડગત માણસ કરે અને સજા સિંહને ભોગવવાની થાય છે. તો હવે આવા બનાવો ન બને ને એની ઉપર વન વિભાગે તાત્કાલિક અસરથી પગલાં લેવા જોઈએ. અમારે જો ડુંગર દક્ષિણ રેન્જ છે, આમાં જો સિટી રાઉન્ડ અને ડુંગરપુર રાઉન્ડ છે, આમાં જો સિંહ છે એ અવારનવાર રેવન્યુ વિસ્તારમાં આવી જાય છે અને કદાચ રોડ ક્રોસ આને કરવાની હોય છે ત્યારે પણ એ પજવણીના વિડીયો વાયરલ થતા હોય. આમાં મુખ્યતઃ અમારો જો એ બંને રાઉન્ડનો સ્ટાફ છે એ સતત પેટ્રોલિંગ કરે છે અને આને જ્યારે પણ જાણ પડે છે કે સિંહનું મૂવમેન્ટ આ બાજુ છે તો સતત ત્યાં પહોંચીને સિંહને સફળતાપૂર્વક રોડ પણ ક્રોસ કરાય છે અને આની પજવણી ના થાય આના તમામ પ્રયાસો કરે છે. નહીં, જો એ વન્ય પ્રેમી જો આપ કહો છો એ જો આક્ષેપ કર્યો છે, આમાં મેં એમ જણાવવા આપને ઈચ્છું છું કે જો વન વિભાગનું કામ જૂનાગઢ શહેરની હું વાત કરું તો જો ગિરનાર અભયારણ્ય છે આને લગત જ મહાનગરપાલિકા વિસ્તાર પણ આવે છે અને ઘણો બધો શહેરી વિસ્તાર છે. અને 1990ની વાત કરું તો ત્યારે 4 સિંહ હતા. આજે 2025ની અગર સેન્સસની વાત કરીએ તો 54 સિંહ હતા, તો લગભગ 19 ગુણા સિંહ વધ્યા છે. તો આ રીતના જો સિંહનું સંરક્ષણ થયું છે તો આ અમારા સ્ટાફનો ત્યારથી આજે સુધીનો પ્રોટેક્શન અને સારો મેનેજમેન્ટ બતાવે છે. અને ક્યારેક એવું થાય છે કે અચાનકથી સિંહનો ગ્રુપ છે રોડ ઉપર આવી જાય કે રેવન્યુ વિસ્તારમાં આવી જાય, મગર જેમ અમારા સ્ટાફને જાણ થાય છે એ તરત ત્યાં પહોંચે અને દર રાત્રિને અમારી એક ટીમ બનાવી છે જો આ બાબતે જ રાત્રિને પેટ્રોલિંગ કરે છે અને આ વિસ્તારમાં જોયું છે કે ક્યાંય સિંહની પજવણી ના થાય. મગર
આ સંભવ નથી કે દરેક સિંહની અમે મોનિટરિંગ એ રીતે કરી શકીએ. તો આપના જો જુનાગઢના સારા નાગરિક હોય, જો વન્ય પ્રેમી હોય, એ તરત અમારા સ્ટાફને જાણ કરે છે અને ટૂંક સમયમાં જ સ્ટાફ ત્યાં પહોંચીને સિંહનો રેસ્ક્યુ પણ કરે છે અને પજવણી ના થાય આને સુનિશ્ચિત કરે છે. હું આપણા માધ્યમથી તમામ લોકોથી અપીલ પણ કરું છું કે એવો કોઈ બનાવ આપને ધ્યાને આવે તો તરત અમારા સ્ટાફને સંપર્ક કરે, તાકી અમારો સ્ટાફ ત્યાં પહોંચીને આ અનિચ્છનીય બનાવને ટાળે અને જો નિયમાનુસારની કાર્યવાહી હોય આ કરીને સિંહ સંવર્ધન અને સંરક્ષણમાં પોતાની ભૂમિકાનું નિર્વહન કરે. પવિત્ર દામોદર કુંડ 2 દિવસના સફાઈ અભિયાન બાદ આજે ફરીથી ભાવિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ચૈત્ર માસની પૂર્ણાહુતિ બાદ કુંડની સંપૂર્ણ સફાઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે આજે ગુરુવારે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નિલેશભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પવિત્ર સ્નાન અને પિતૃ તર્પણ માટે આવતા હોય છે. આ સમયગાળા દરમિયાન કુંડમાં જમા થયેલા કચરા અને પાણીની અશુદ્ધિઓને દૂર કરવા માટે 2 દિવસનો વિરામ લેવામાં આવ્યો હતો. 2 દિવસ પૂર્વે જ ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સફાઈ કામગીરીને કારણે કુંડ ખાલી કરવામાં આવશે, જેથી યાત્રાળુઓને કોઈ અગવડતા ન પડે. આ આયોજનબદ્ધ કામગીરીને પગલે આજે ગુરુવારના રોજ કુંડ ફરી કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આજે સવારથી જ દામોદર કુંડમાં શુદ્ધ અને ચોખ્ખું પાણી ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કુંડ હવે તેના મૂળ સ્વરૂપમાં પવિત્ર જળથી છલકાઈ રહ્યું છે અને સફાઈ બાદ કુંડનું દ્રશ્ય અત્યંત મનમોહક અને પવિત્ર લાગી રહ્યું છે. મારું નામ નિલેશભાઈ પુરોહિત, પ્રમુખ દામોદર કુંડ તીર્થક્ષેત્ર. 2 દિવસ પહેલા અમે જ્યારે એક વાત મૂકેલી કે ભાઈ દામોદર કુંડ છે સફાઈ માટે ચૈત્ર માસ પૂર્ણ થયો અને પૂર્ણ સફાઈ માટે ખાલી કરવામાં આવે છે, એટલે દરેક યાત્રાળુઓને હેરાનગતિ ન થાય એમ એ હિસાબે અમે આ જાહેરાત કરેલી ને એવું પણ કીધેલું કે 23 તારીખને ગુરુવારથી ફરી પાછું કાર્યરત થઈ જશે. તો એ જ પ્રમાણે આજે ગુરુવાર 23 તારીખે આ દામોદર કુંડ સંપૂર્ણપણે સ્વચ્છ સફાઈ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. પાણી પણ મોટા ભાગનું ભરાઈ ગયું છે અને લોકોની ભાવિકોની શ્રદ્ધા અને સંતોષ થાય એ રીતનું કાર્ય પણ ચાલુ થઈ ગયું છે. બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ ધરતી દિવસની ઉજવણી કરાઈ હતી. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર તથા બ્રહ્મચારી ભગવતી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ દ્વારા વિશ્વ ધરતી દિવસ નિમિત્તે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ વર્ષની થીમ અવર પાવર અવર પ્લેનેટ પર ચિત્ર સ્પર્ધા, ફિલ્મ શો તેમજ વૃક્ષોના રોપાનું વિતરણ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભાગ લેનાર સ્પર્ધકોને પુરસ્કાર તથા દરેકને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. તેમજ મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા ચેરમેન ગીજુભાઈ ભરાડ દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કોઓર્ડિનેટર પ્રતાપસિંહ ઓરાએ જહેમત ઉઠાવી હતી. વંથલી સોરઠના વતની અને છેલ્લા 35 વર્ષથી પવનની દિશા તેમજ ખગોળ વિદ્યાના આધારે વરસાદનું અનુમાન લગાવતા રમણીકભાઈ વામજાએ અખાત્રીજના પવનને આધારે આગાહી કરી છે. આ વર્ષે અખાત્રીજના દિવસે પશ્ચિમ અને વાયવ્ય દિશાનો પવન ફૂંકાયો હોવાથી તેમજ આકાશી વાદળોની સ્થિતિ જોતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ થશે અને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. આગામી 18 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં માવઠાની શક્યતા છે, જ્યારે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે અને જુલાઈ માસમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે. ભાદરવા મહિનામાં હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે સારો વરસાદ થતા સૌરાષ્ટ્રના તમામ નદી નાળા અને ડેમ છલકાઈ જશે તેવું તેમનું અનુમાન છે. ખેતીના પાકો વિશે સલાહ આપતા તેમણે જણાવ્યું કે આ વર્ષે ખેડૂતો માટે મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદાકારક રહેશે, પરંતુ કપાસના પાકમાં જીગાત આવવાની અને નવરાત્રી દરમિયાન ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાથી કપાસના પાકને નુકસાન થવાની ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી. વામજા રમણીકભાઈ ડાયભાઈ, વંથલી સોરઠ જિલ્લો જુનાગઢ, દ્વારકા દયા સોમનાથ દયા અને ઉમિયા માતાની કૃપાથી આજે વરસાદની આગાહી ભટલી વાક્ય અને ખગોળ વિદ્યાના આધારે આજે આપણે દિવસ જે આખા દિવસ મહત્ત્વ હોય છે
ખેડૂત લોકો અખાત્રીજના દિવસે ઘણા લોકો વરસાદ શીખતા અખાત્રીજ આજે સવારે 10:45 અને આવતે સોમવારે 10:45 અખાત્રીજ. આ વર્ષે અખાત્રીજના દિવસે હું 35 વર્ષ ત્યાં જોઉં છું જે પવનની દિશા આ વર્ષે પવનની દિશા સારો કરે છે પશ્ચિમ અને વાયુની દિશા જે અખાત્રીજ દિવસે પણ થયેલ હોવાથી આ વર્ષે જે વાદળા પણ કચ્છના આધાર હોય છે આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ વાદળા અને કચ્છ હોયેલ હોવાથી આ વર્ષે કોઈ પણ ખેડૂતને ચિંતા જવાનું નથી કારણ કે આકાશી કચ્છના હિસાબે અખાત્રીજના પવનના હિસાબે વર્ષ સારામાં સારું જશે અને ખેડૂત માટે સારું જશે. અને હજી તારીખ 18/5 કૃતિકા નક્ષત્રનો વરસાદ થશે ત્યારે હું તમે વરસાદની આગાહી માવઠાની આગાહી આ વર્ષે ચોમાસું લાંબુ આવશે 50 થી 55 દિવસ સાથે જુલાઈ માસની અંદર અતિવૃષ્ટિ થશે કારણ કે આ કચ્છને આધારે આકાશની પવન ઉતારીને પવનને આધારે હું વરસાદની આગાહી આપું છું. થાવું આવે કુદરતની બાબત છે. ચોમાસું હજી પણ ભાદરવા મહિનાની અંદર જે હાથિયા નક્ષત્ર બેસે હાથિયા નક્ષત્રની અંદર પણ ગાજની સાથે વરસાદ થશે અને આ વર્ષે જે ડેમને કોઈ પણ નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રના છલકાઈ જશે. કોઈ પણ ખેડૂતને ચિંતા જેવું નથી અને ખેડૂત માટે મગફળી વાવજો અને બીજા નંબર સોયાબીન વાવજો અને ત્રીજા નંબરની અંદર કપાસના પાકની અંદર જીવજંતુ વધારે આવશે અને કપાસની અંદર જે નોરતામાં પણ ચિત્રા નક્ષત્ર વરસાદ થવાથી પાક પાણીમાં નુકસાન થશે અને ખેડૂત માટે આ મારી વિનંતી. દોલતપરા પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન આનંદમય બન્યું છે. જૂનાગઢના દોલતપરા ખાતેની દોલતપરા પ્રાથમિક શાળા ખાતે બાળકો માટે એક વિશેષ સમર કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાના વેકેશન દરમિયાન બાળકો મોબાઈલ અને ગેમ્સના વળગણથી દૂર રહી કંઈક નવું શીખે તેવા ઉમદા હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. કેમ્પમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને અનેકવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે બાળકોએ યોગા અને પ્રાણાયામ દ્વારા દિવસની શરૂઆત કરી હતી. ત્યારબાદ મેદાનમાં વિવિધ દેશી અને મનોરંજક રમતો રમાડવામાં આવી હતી જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આ કેમ્પનું મુખ્ય આકર્ષણ રહી હતી. બાળકોએ લોકપ્રિય ફિલ્મી ગીતો પર ડાન્સ રજૂ કરીને સૌના મન મોહી લીધા હતા. આ ઉપરાંત માઇન્ડ ગેમ્સ, જાદુના ખેલ અને સર્કસના કરતબો જોઈ બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ કેમ્પમાં માત્ર દોલતપરા જ નહીં પરંતુ આસપાસના વિસ્તારના બાળકોએ પણ ભાગ લીધો હતો. વાલીઓએ શાળાના આ પ્રયાસની ખૂબ જ સરાહના કરી હતી. કેમ્પના અંતે સહભાગી બાળકોએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું હતું કે તેઓને ડાન્સ અને રમતો રમવાની ખૂબ જ મજા આવી અને હવે તેઓ ઘરે પણ મોબાઈલ મૂકીને આવી પ્રવૃત્તિઓ કરશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાના શિક્ષકો અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ વખતે અમે સૌ પ્રથમવાર સરકારી પ્રાથમિક શાળામાં અને દોલતપરા ગામમાં એક સમર કેમ્પનું આયોજન કર્યું છે. વિચાર તો એવી રીતે આવ્યો કે ઉનાળાનું લાંબુ વેકેશન એમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને બેસે. મમ્મી પપ્પાને એક મોટું ટેન્શન થાય કે મોબાઈલ વિદ્યાર્થીઓને છોડાવો કેવી રીતે. અને ગામના વિદ્યાર્થીઓ છે એ મોટાભાગે મજૂર વર્ગના બાળકો સમર કેમ્પની મોટી મસ્તી પણ ભરી ના શકે. હવે આવા વિચારની વચ્ચે એક સરસ મજાનો આઈડિયા આવ્યો કે આપણા શાળાના બાળકો તેમજ આજુબાજુમાં જે કોઈ શાળામાં બાળકો ભણે છે તમામ માટે એક ફ્રી કેમ્પનું આયોજન કરીએ તો કેવું રહે. બધા શિક્ષકો અને મેં મળીને એક સરસ મજાના કેમ્પનું 1 ડે કેમ્પનું આયોજન કર્યું કે જેનાથી એટલી બધી એક્ટિવિટીઝ અમે કરાવવાના છીએ કે શરૂઆત કરી અમે યોગાથી, પછી માઇન્ડ જીમ કરાવ્યું, જાદુના ખેલ કરાવ્યા, સર્કસના ખેલ કરાવ્યા અને ઘણી બધી રમતો કે જેથી બાળકો આ જે એક્ટિવિટીઝ છે એ ઉનાળાના વેકેશન દરમિયાન ઘરે પણ રમી શકે અને પોતાનું આ ત્રાસદાયક જે ગરમી છે એની અંદર એ રમતોનો લાભ ઉઠાવી અને સરસ આનંદપૂર્ણ રીતે પોતાનું ઉનાળાનું વેકેશન પસાર કરી શકે. આ એક હેતુથી અમે આ સમર કેમ્પનું આયોજન કર્યું. આજે અમારી સ્કૂલ પ્રાથમિક શાળામાં સમર કેમ્પનું આયોજન હતું અને એમાં યોગા, માઇન્ડ ગેમ, 1 મિનિટની ગેમ, યોગા, મેજિક શો, વિકાસ મેન્ટેનની મેદાનની રમતો પ્રવૃત્તિઓ તો ખરી જ અને મેં ડાન્સ કર્યો હતો. નમસ્કાર. કેમ્પની એક્ટિવિટીમાં ખબર પડી કે આ છે તો અમે નામ નોંધાવીને જાંજરેડા ચોકડીએથી અમે અહીં આવ્યા અને દોલતપરની સ્કૂલમાં
બહુ સરસ કાર્યક્રમ ગયો ત્યાં. તો આજે અમને મજા આવી. બાળકો મોબાઈલથી દૂર રહીએ અને બીજી આ એક્ટિવિટી કરે તો એની જીવન વિકાસ અને મગજની બધી આમ બધું વ્યવસ્થિત મજા આવે છોકરાઓને. આ તે પછી વિચારથી અને એક્ટિવિટી કરવાથી બાળકો ખીલે અને આનંદિત રહે. કાર્યક્રમમાં ખૂબ મજા આવી. બહેનોએ સરસ ભાગ લીધો. પછી આ લોકોએ બધાએ બહુ સહકાર આપ્યો અને સગવડ ને સુવિધા બધી બહુ પૂર્ણ છે. કેશોદમાં ચૂંટણી પૂર્વે પોલીસે ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. સ્થાનિક નગરપાલિકાની આવનારી ચૂંટણીઓને અનુલક્ષીને કેશોદ પોલીસ દ્વારા શહેરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. આ ફૂટ પેટ્રોલિંગ દરમિયાન એસપી બિપિનચંદ્ર ઠક્કર, પીઆઈ તેમજ પોલીસ સ્ટાફ સાથે કેશોદના વિવિધ વિસ્તારોમાં ફરી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. ચૂંટણીને હવે માત્ર થોડા જ દિવસો બાકી રહેતા કાયદો વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા આ પ્રકારના સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસે નાગરિકોને નિર્ભયપણે મતદાન કરવા અપીલ પણ કરી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જુનાગઢ શહેરની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા 111માં આદર્શ લગ્ન યોજાયા હતા,
જેમાં એક પિતા વિહોણી જરૂરિયાતમંદ પરિવારની દીકરી ગુંજનબેન દેવજીભાઈ ગોહેલના લગ્ન ધામધૂમથી અંબિકા ચોક અખંડ રામધૂન મંદિર ખાતે સંપન્ન થયા હતા અને દીકરીને કર્યાવર રૂપી ભેટ સોગાદ પણ સંસ્થા દ્વારા અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજાએ જણાવ્યું હતું કે માતા પિતા વિહોણી દીકરી હોય તો સંસ્થાનો સંપર્ક કરવો. આ પ્રસંગે અલ્પેશભાઈ પરમાર, બટુક બાપુ, શાંતાબેન બેસ, ચંપકભાઈ જેઠવા, દીપલભાઈ રૂપારેલિયા, છોટુભાઈ વાજા, સરોજબેન જોશીએ હાજર રહી નવ દંપતીને આશીર્વાદ આપ્યા હતા. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 42 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે. 2200થી પણ વધુ દીકરીઓને કન્યાદાન આપી અને સાસરે વરાવી છે. ત્યારે આજે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે 111માં એટીએમ લગ્ન કે જે ગુંજનબેન ગોહેલ છે એના પિતા વિહોણી છે, પિતાનું અવસાન ઘણા સમય પહેલાં થયું છે. આજે અમારી સંસ્થાને રજૂઆત કરતાં તાત્કાલિક લગ્નનું એનું આયોજન હતું અને આજે અમે એના લગ્ન સત્યમ સેવા યુવક મંડળના હોલમાં રંગે ચંગે ધામધૂમથી લગ્ન કરી આપ્યા છે. આવા કોઈ પરિવાર હોય અને અમારી સંસ્થાને રજૂઆત કરશે તો એની ટાઈમ એટીએમ મેરેજ અમે કરી આપીશું. જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ડ્રગ્સ લેતો યુવાનનો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોના આધારે પોલીસે કાર્યવાહી કરી પાઠ ભણાવ્યો હતો. સોશિયલ મીડિયામાં ફેમસ થવા વિડીયો બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. ખાડિયા વિસ્તારમાં રહેતા સંદીપ સોલંકીનો વાયરલ વિડીયોના આધારે તપાસ હાથ ધરી હતી. યુવકે ડ્રગ્સ લઈ નશો કરતો હોય તેવો વિડીયો બનાવ્યો હતો. પોલીસે વિડીયોના આધારે આરોપીઓ સામે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ સંદીપ ચન્નાભાઈ સોલંકી, રહું ખાડિયામાં. મેં આજે મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂકેલો છે એ કે હું નશા કરતો નથી. એ દવા માથાની કે દવા છે ને એ દવા ખાંડી મેં વિડીયો ઉતારેલો છે અને એને મૂક્યો ઇન્સ્ટાગ્રામમાં. અને ભાઈબંધને બધા વિનંતી છે મારું કે આ વિડીયો કોઈ ઉતારતા નહીં અને આવું કોઈ ન કરતા. આ મારી ભૂલ થઈ. જૂનાગઢમાં કેવડાવાડી વિસ્તારમાં આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં બાટવાના યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. યુવાનના આપઘાત પાછળનું કારણ અકબંધ રહેતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શહેરમાં રેલવે સ્ટેશન સામે સરદાર પટેલ દરવાજા પાસે કેવડાવાડીમાં આવેલ ડોક્ટર ભીમરાવ આંબેડકર કુમાર છાત્રાલયમાં ગેસ્ટ તરીકે રહેતા બાટવાના જયેશ ભીખુભાઈ સોલંકી નામના યુવકે બુધવારે સવારે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ થતાં બી ડિવિઝન પીએસઆઈ M.H. હિરપરાએ દોડી સ્થળ પર પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવકે શા માટે ગળાફાંસો ખાધો જેની પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી. મૃતકે MSc સુધીનો અભ્યાસ કર્યો હતો અને હાલ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હતો. યુવકના અંતિમ પગલા પાછળનું કારણ મેળવવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ચેતન પવાર, સમાજ કલ્યાણ અધિકારી હોસ્ટેલ ઇન્ચાર્જ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય કેવડાવાડી ખાતે આજે એક દુઃખદ બનાવ બન્યો છે. જયેશ ભીખાભાઈ સોલંકી નામના વિદ્યાર્થી એ સુસાઇડ કર્યું છે. જેની જાણ અમને મળી એટલે તરત જ અમે હોસ્ટેલ પર આવ્યા છે. પોલીસને આ બાબતની જાણ કરી દીધી છે અને પોલીસે એમની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તમને કારણ તો મળ્યું છે અને શું અભ્યાસ? ના, કોઈ કારણ હજુ મળ્યું નથી. પોલીસ તપાસમાં જે બહાર આવશે એ પ્રમાણે. કેશોદ શહેરમાં યુવક પર જીવલેણ હુમલો કરાયો હતો. કેશોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી એક હિંસક ઘટના સામે આવી છે. શહેરના પીપલિયા નગર વિસ્તારમાં એક યુવક પર બે શખ્સે જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. ભોગ બનનાર યુવક જ્યારે પોતાના ઘર નજીક આવેલી પાનની દુકાને સોડા પીવા ગયો હતો ત્યારે અચાનક પાછળથી આવેલા હુમલાખોરોએ તેના પર હિંસક હથિયારો વડે હુમલો કર્યો હતો. આ સમગ્ર લોહિયાળ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઈજાગ્રસ્ત યુવક સાગર નીતિનભાઈ દેત્રોજાએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે આ હુમલા પાછળ મૈત્રી કરાર જવાબદાર છે. તેણે હુમલાખોરની પત્ની સાથે મૈત્રી કરાર કર્યા હતા. આ બાબતનો લાંબા સમયથી ખાર રાખીને રવિ કુશવાહા અને રમેશ કુશવાહા નામના બે શખ્સે તેને જાનથી મારી નાખવાના ઈરાદે આ હુમલો કર્યો હતો. અગાઉની આ અદાવતનું પરિણામ હિંસક હુમલામાં પરિણમ્યું હતું.
ગંભીર રીતે ઘવાયેલા સાગરને તાત્કાલિક લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ મામલે કેશોદ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ રવિ કુશવાહા અને રમેશ કુશવાહાની શોધખોળ શરૂ કરી હતી. મારું નામ સાગર નીતિનભાઈ દુપનિયા. શું ઘટના બની? ઘટના એવી બની કે હું મારા ઘરેથી મારી શેરીમાં પાનનો ગલ્લો છે ત્યાં સોડા પીવા ગયેલો. તો રવિ કુશવાહા અને રમેશ કુશવાહા એ બંને લોકો પાછળથી આવીને પાઇપ અને છરી વડે મારા ઉપર હુમલો કરી દીધો. હુમલો કર્યો એટલે હું ત્યાંથી થોડોક આગળ ભાગી ગયો. ત્યાં મને પકડીને નીચે પાડીને સુવડાવીને રૂપે પકડીને મારા ઉપર છરી વડે માથામાં હુમલો કર્યો. પછી મને પાઇપ વડે માર્યો હાથમાં પગમાં. પછી મારા પૈસા લઈ લીધા, મારો મોબાઈલ તોડી નાખ્યા, મારી ગાડી તોડી નાખી. હાથ મારવાનું કારણ તો એ હતું કે મેં એમની વાઈફે મૈત્રી કરાર કરેલા હતા, એનો ખાર રાખીને મને માર્યો. કેટલા લોકો? 2 જણા. ધોરાજીના ઉપલેટા નેશનલ હાઈવે પર ખેડૂતોના ખેતરોમાં મંજૂરી વગર કે નોટિસ માર્યા વગર ખોદકામ કરતા ખેડૂતો નારાજ થયા છે. ધોરાજી ઉપલેટા નેશનલ હાઈવે અને ભૂખી ચોકડી નજીક આવેલા ખેડૂતોના ખેતરોમાં પાણી પુરવઠાની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધા વિના ખેડૂતોના ખેતરોમાં જેસીબીથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા મંજૂરી લીધા વિના જ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે ખેડૂતોએ કામગીરી અટકાવી હતી અને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં વિરોધ અને રોષ વ્યક્ત કર્યો હતો અને આ કામગીરી કરનાર એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે, સાથે જ ખેડૂતોને નુકસાની થઈ છે તેનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. પાઇપલાઇનનું આ ડાયરેક્ટ એને ચાલુ કરેલું છે સીધું, કોઈને કાંઈ જાણ કરી નથી નોટિસ આપી એને, અને ડાયરેક્ટ ચાલુ કરી દીધું છે. અને આ ખોદકામ કરીને બધું વયા ગયા છે અને પાઇપલાઇન હમણાં ખેતરમાં મૂકેલી છે. અમારે કામ બધું અટકેલું પડ્યું છે. ટાઈમસર ક્યાંથી આવો છો? હું સુરત થી સ્પેશિયલ ધોરાજી આવ્યો છું. મારા ભાઈએ મને જાણ કરી છે કે આવી રીતે છે, અહીંયા પાઇપલાઇન નું કામ ચાલુ છે, એટલા માટે આજે સવારે હું સુરત થી અહીંયા આવ્યો છું ધોરાજીમાં. અને કોઈ નોટિસ ને કાંઈ આપેલું નથી. શું તમારી માંગણી છે? માંગણી એ જ છે કે અમારે આની ઉપર કાર્યવાહી થાય અને અમારે કાયદેસર વળતર વ્યવસ્થિત મળે, એ જ માંગણી છે અમારે. મારે જમીન ધોરાજી થી ઉપલેટા બાયપાસ રોડ ઉપર આવેલી છે, તો મારી જમીનની અંદર પાઇપલાઇન નાખવા માટે મને કોઈ જાતની મંજૂરી માંગેલ નથી અને પાઇપલાઇન મારા ખેતરમાં નાખવા માટે જેસીબી તથા એના માણસો આવેલા છે, તો મને યોગ્ય વળતર અને વહેલાસર વળતર મળે એવી મારી માગણી છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. સિંહોની અવરજવર સમયે થતી કનડગત નાથવા વધુ આક્રમક પગલાંની આવશ્યકતા. સફાઈ બાદ ફરી દામોદર કુંડ પવિત્ર જળથી છલકાયો. દોલતપરા પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન બન્યું આનંદમય. અને છાત્રાલયમાં બાંટવાના યુવાનનો ગળાપાસો ખાઈને આપઘાત. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899955800810 9099509070.